નડિયાદની સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈ ઉઠ્યો સવાલ। રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમે દ્વારા વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ થતો હોવાની વિદ્યાર્થિનીઓની ફરિયાદ। સમગ્ર મામલે છાત્રાલયની વોર્ડનને ફરિયાદ કરવા છતાં વોર્ડન દ્વારા પગલાં નહીં ભરાતા હોવાની આક્ષેપ। વારંવાર ફરિયાદ કરતા વોર્ડન વિદ્યાર્થિનીઓને કહે છે, ના રહેવું હોય તો બેગ પેક કરી ઘરે જતા રહો। છેલ્લા એક સપ્તાહથી આ પ્રકારની ઘટના ઘટતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો। નડિયાદ પશ્ચિમ પોલીસ વિભાગની સી ટીમ દ્વારા છાત્રાલય પર પહોંચી વિદ્યાર્થિનીઓના નિવેદન લેવાયા। મામલો ઉચ્ચ કક્ષા સુધી પહોંચતા સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક લીધું સ્થળ મુલાકાત। મારું નામ રાઠવા જાનકી છે। હું છોટાઉદેપુરથી અહીંયા આવી છું જીએનએમ નર્સિંગ કરવા। અને સર અમને છે ને છેલ્લા 6 દિવસથી આવી રીતના હેરાન કરે છે। અને સર છે ને પહેલા દિવસે તો અમને બારી ખખડાઈ, ફરી પાછળ આ બધી બારીઓ છે ને ત્યાંથી બેટરીઓ કરે છે। પછી બીજા દિવસે મેઇન સ્વિચ બંધ કરતી હતી। અને સર દરરોજ 3 દિવસ સળંગ 12:41 આવું બધું થાય છે। 12:41 થાય અને કાલે 11 વાગ્યાનું આવું બધું ચાલુ થઈ ગયું છે। અને સર અમે દરરોજ આખી રાત જાગીએ અને સવારે સર કોલેજ જઈએ છીએ। અને અમે અમારા મેડમને કીધું ને કે આવું બધું થાય છે મેડમ, તો મેડમ એવું કહે છે કે તમે બધા નાટક કરો છો, તમારે હોસ્ટેલમાં રહેવું નથી એટલે તમે બધા નાટક કરો છો, તમારે આવું બધું તમને સહન થતું ના હોય, તમને ભણવું ના હોય તો તમે બધા બિસ્તરા પોટલા લઈને ઘરે જતા રહો। એવું બધું જેવું તેવું બોલે છે અમને। ખબર નહીં સર, પણ સર અમને આટલા બધા દિવસથી સર 1 અઠવાડિયાથી હેરાન જ કરે છે।